હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું બનાવું છું આલુ કોર્ન ટિક્કી. તો એના માટે અહીંયા હું બટેકા લઈ લીધા છે. તો અહીંયા આપણે 3 બટેકા લઈ લઈશું અને બટેકાને બાફવા માટે કુકર લઈ લઈશું અને એમાં 2 કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે. અને હવે આપણે એ પાણીની અંદર 3 બટેકા ઉમેરી દઈશું કે આપણી જેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે પાણી લઈ લેવાનું છે. પછી આપણે કુકરનું ઢક્કન બંધ કરી દઈશું અને બટેકાને બફાવા મૂકી દઈશું. તો આપણે 3 થી 4 વિસલ વગાડી દઈશું. તો અહીંયા આપણા બટેકા રેડી થઈ ગયા છે બફાઈને. તો હવે આપણે વડાનું ખીરું બનાવી દઈશું. તો એની માટેની અહીંયા સામગ્રી લઈ લીધેલી છે અહીંયા કે જે બટાકાની અંદર આપણે ઉમેરી દઈશું. તો સૌથી પહેલા આપણે બટેકાના છીણી લઈશું. આ રીતે તો જે 3 બટેકા બાફેલા હતા તો એને છીણીથી આપણે આ રીતે એકદમ ઝીણો છીણી લઈશું. તો છીણેલા બટેકામાં આપણે સૌથી પહેલા નાખીશું લસણની પેસ્ટ. તો અહીંયા હું લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે ઘરે, તો એ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એક આખું લીંબુ કટ કરી અને લીંબુનો રસ ઉમેરી દઈશું. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું કે જે આપણી ક્વોન્ટિટી છે બટેકાની એ પ્રમાણે. મીઠું ઉમેર્યા બાદ આપણે એને બટેકામાં સરખી રીતે મિક્સ કરી દઈશું કે જે લીંબુનો રસ છે એ બી એકદમ મેશ થઈ જાય અંદર. પછી આપણે જે કોર્ન લીધા છે એ કોર્નને આપણે થોડીક વાર માટે શેકી દઈશું. તો અહીંયા હું એક વાટકામાં થોડુંક તેલ લઈ લીધું હતું અને એને ગરમ કરી દીધું. પછી આપણે અંદર જે કોર્ન લીધા છે એ નાખી દઈશું અને થોડોક ચાટ મસાલો નાખી દઈશું. પછી આપણે ઉપરથી સહેજ લાલ મરચું પાવડર નાખીશું જે તીખું છે એટનું, અને એને મિક્સ કરી દઈશું અને તેલમાં થોડીક વાર માટે તડતડાવી દઈશું. પછી ઉપરથી આપણે ધાણા નાખીશું થોડા. તો અહીંયા આપણા થોડાક શેકાઈ ગયા છે. એના પછી ઉપરથી આપણે મીઠું નાખી દઈશું. તો આપણા કોર્ન જે શેકેલા હતા એ બટેકામાં નાખી દીધા છે. હવે ઉપરથી આપણે થોડુંક લાલ મરચું નાખી દઈશું. એના બાદ ધાણા જીરું પાવડર નાખીશું અંદર. અને અહીંયા હું દૂધ લઈ લીધેલું છે. તો આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો 2 ચમચી દૂધ ઉમેરી લઈશું. પછી આપણે ખાંડ ઉમેરીશું આની અંદર. તો અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લઈ લઈશું અને ઉપરથી થોડાક ધાણા નાખી અને હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું બટેકાને મસાલામાં. બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું થોડુંક, જેનામાં આપણે ટિક્કી ફ્રાય કરીશું. અને અહીંયા હું પૌવા લઈ લીધા છે, જાડા પૌવા લઈ લીધા છે. જો આપણે બટાકાની પેસ્ટ બનાવી હતી એની અંદર પૌવા નાખીને મિક્સ કરી દઈશું. પછી હવે ટિક્કી બનાવવા માટે અહીંયા હાથ પર થોડુંક તેલ લગાવી દઈશું અને એને ટિક્કીના શેપમાં વાળી દઈશું. અને ઉપરથી આપણે સેવ લગાવીને સેવમાં ડીપ કરી અને એને મૂકી દઈશું. તો અહીંયા આ રીતે આપણે બધી ટિક્કી વાળીને મૂકી દઈશું. હવે એને આપણે ફ્રાય કરીશું થોડુંક તેલમાં. તો આ રીતે આપણે ટિક્કીને મૂકતા જઈશું તેલમાં. આપણી કઢાઈમાં જેટલી ટિક્કી રહે એ પ્રમાણે એડ કરી દઈશું. થોડા ગોલ્ડન બ્રાઉન જેટલી થાય વડા પછી આપણે એને નીકાળી દઈશું બીજા વાસણમાં.